આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જે સફળતા મળી છે એ સફળતા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે। ત્યારે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા। વડોદરા એરપોર્ટ પર જ્યારે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા અને સાથે જ જે હાલમાં સ્થિતિ છે પેટ્રોલ ડીઝલની તેને લઈને ગુજરાતના ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। શું કહ્યું છે તેમણે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે સૌરાષ્ટ્ર અને તમામ આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા મળી છે અને એના પછી નર્મદા જિલ્લા પંચાયતમાં મોટી સફળતા જે આખી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના નામે થઈ છે તેને લઈને નર્મદામાં ખાસ તો ભવ્ય રોડ શોનું આયોજન થયું છે અને વિજય યાત્રા જે યોજવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા તેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિશેષ ઉપસ્થિતિ રહેશે અને તેને જ લઈને આજે વડોદરા એરપોર્ટ ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે અને પહોંચતાની સાથે જ તેમનું આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમના દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે એરપોર્ટ પર પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે શું કહ્યું તે જોઈ લઈએ। ये छे कौन पण भाई साइड में आई जाओ। अरे भाई पेला ने बाहर काढ़ो ने कौन छे मोबाइल वाला। हेलो ओके ये ऊपर है आराम से आराम से आवशे आई गयो। अरे अरे भाई साइड में रहो ना तमे बता तमे साइड में रहो तो देखाशे। बिल्कुल ये अहियां आवशे बाइट ईशुदान ईशुदान भाव सत्यम भाई आजो आराम से भाई थोड़ा हटी जाओ साइड पर साइड पर नीचे बैठ जाओ नीचे आगे ना लाओ। ठीक हो गए थे देश में 22 लाख बच्चे उससे प्रभावित। ला नीचे रखो मुंह देखा है भाई रखो यार ला नीचे रखो तो मुंह देखा है। और मैं डॉक्टर तमें भी लेकिन उनको थोड़ा सहायता करने के लिए अल्पेश भाई 21 तारीख को नीचे तमें भी छोड़ दो जिससे लोगों ने देखा था उनका बस का किराया माफ किया जाएगा। उनको अपने घर से सेंट्रल जाने तक वापस आने तक किसी भी बस में फ्री में थोड़ा आकर लो कई सारे स्टूडेंट्स की मांग की जो बहुत गरीब हैं। मैं गुजरात सरकार से भी निवेदन करता हूँ ला मुंह नहीं देखा तू नीट का पेपर कौन ला मुंह नहीं देखा तू आ कौन से साइड में रख के और गुजरात के बस साइड उस दिन उन बच्चों ला नीचे करो तो मुंह देखा है चाहिए ताकि उनको सुविधा मिल सके। दूसरी बात मैंने सोशल मीडिया पे देखा पूरे देश में और खासकर गुजरात में किसानों को डीजल लेने में बहुत तकलीफ हो रही है। पेट्रोल पंप पे लंबी लाइनें लगी हुई हैं। अगर उनको डीजल नहीं मिलेगा तो वो खेती कैसे करेंगे। पेट्रोल और डीजल के दाम भी बहुत ज्यादा बढ़ गए हैं। दूसरी तरफ रशिया और ईरान हम लोगों को सस्ते दाम में तेल और गैस देने के लिए तैयार है। भारत सरकार उनसे ले नहीं रही है। भारत सरकार से मिलती है कि रशिया से और ईरान से सस्ते दाम में तेल और गैस खरीदा जाए। नीचे रखो भाई मुंह नहीं देखा। तेल और गैस की किल्लत और महंगे तेल और गैस से अल्पेश भाई सर कॉकरोच पार्टी क्या बोल रहे हैं? मैं उभा रहा हूँ।
साइड में जाओ साइड में चलो चलो साइड में તો જે રીતે 3 દિવસના ગુજરાત પ્રવાસે છે અરવિંદ કેજરીવાલ, ત્યારે સૌ કોઈની નજર હવે એ છે કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કેવા પ્રકારની રણનીતિ હવે આમ આદમી પાર્ટીની રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો તેમણે ફતેહ હાંસલ કરી લીધી છે. સૌરાષ્ટ્ર જ્યાં કલ્પના પણ નહોતી કે આમ આદમી પાર્ટીનો કોઈ દબદબો જોવા મળી શકે, ત્યાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધ્યો છે. આમ આદમી પાર્ટી જે ફક્ત હવે નર્મદા અને ડેડિયાપાડા પૂરતી સીમિત નથી, પરંતુ દાહોદ, છોટાઉદેપુર અને વધુને વધુ જે આદિવાસી વિસ્તારો છે ત્યાં પોતાનું જે એક ગઢ જે છે તે મજબૂત બનાવી રહી છે આમ આદમી પાર્ટી, અને તેને લઈને નર્મદાની જનતાનું અભિવાદન અરવિંદ કેજરીવાલ ઝીલવાના છે. અને તેની સાથે સાથે હવે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે આમ આદમી પાર્ટીનું સ્થાન એ મજબૂત કરવાનું છે, બેઠકોને લઈને કેવી રણનીતિ છે, તેને લઈને તમામ જે બેઠકો છે તે કરવામાં આવશે. ત્યારે આ મુદ્દે હવે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.